અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર માટે આવ્યા છે ને કેને લઈને આવ્યા છે ને શું તકલીફ છે એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પ્રવીણભાઈ કામરિયા. ગામ? ગામ હળમતિયા, કંકારા તાલુકાનું. મારા મોટા ભાઈ જ છે. હવે તમે કોને લઈને આવ્યા? હું મારા ઘરના લઈને આવ્યો હું. અને આજે પહેલો દિવસ છે? પહેલો દિવસ છે. અને અત્યારે એક્યુપ્રેશર કરાવ્યું અને પગનો દુખાવો 2-2.5 વર્ષનો હતો. અને એ દુખાવો અત્યારે હાવ બંધ થઈ ગયો. કમ્પ્લીટ બંધ હતા. પલોઠી જે 2 વર્ષથી વાયરી નહોતી એ વળી ગઈ. અને ઊભા થઈ જાય બે લાગે ને બે ખાવામાં ઊભો પગ લાંબો રાખવો પડતો. અને અત્યારે બે લાગે. પલોઠી વાળીને કેટલો ટાઈમ બેઠા? અત્યારે બેઠા પોણી કલાક બેઠા પલોઠી. અને ઊભા થઈ ગયા રેડી? ઊભા થઈ ગયા ને પલોઠી વાયરી જ નથી. બેહાયરા ને ઊભા કર્યા બધું રેડી? રેડી. અને ડોક્ટર ને બતાવ્યું તો શું કીધું હતું? એને ઘસારો કીધો ઢીસણનો ને આ દુખાવો વાર લાગે નહીં જાય ને એમ કરતા હતા. અને સાયટિકાનો હતો? સાઈડનો દુખાવો પગમાં, ગોઠણ અને સાયટિકા. અને પગે ફાટતો વધારે. આખો રાત દી ફાટતો? હા. બાકી કમ્પ્લીટ હવે? અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. બીજાને શું કહેવા માંગો? બીજાને આ નો દવા ખાવી પડે કે નહીં કાંઈ તો આ જ ઈલાજ કરાય એમ. તમને ઘરનાને ફાયદો થયો? મારા ભાભીને તમે લાઈવ જોયું ને? લાઈવ જોયું. અને 1 વર્ષથી આવું કરતા હતા? હા, 1 વર્ષથી આવું કરતા હતા. ટાઈમ મળતો નતો, આવ્યા. અને હવે કાલે પાછા જોઈ કેટલો ફાયદો થાય છે, કેટલું પાછો દુખાવો આવે છે. બરાબર? એટલે હવે ધક્કા ખાઈશો. પૈસા વાળાને ટાઈમ ન હોય. હા, બરાબર ને ભાભી? બેહો તો એકવાર ભાભી બેહી જવાલો નીચે. આ બેસી ગયા, પલોઠી વાયરી. હવે ઊભા થાવ. પગ જ વળતો નહીં. આ પગ વળતો જ નહીં ને? વળતો જ નહીં. આવી રીતે બેસી જ ન કરતા? બેસી જ ન લાગતા. જમવામાં કે પ્રસંગમાં જાય તો લાંબો પગ રાખવો પડતો. રેડી? અત્યારે પટ દઈને બેસી જાય ને પલોઠી વળી જાય. ધક્કો વસૂલ? ધક્કો વસૂલ થઈ ગયો. રેડી ને? રેડી. ધક્કો વસૂલ થઈ ગયો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.